દુનિયામાં એવા પણ માણસો છે કે જે પોતાના સ્વજનો જીવતા હોય પરંતુ તેમને મૃત બતાવી સરકારી જે સહાય છે તે મેળવવા માટે પ્રયાસ કરતા હોય છે. રાજકોટની જે ગોઝારી ઘટના બની તેમાં 27 લોકોના મોત પામ્યા હતા અને ત્યારે અનેક જે પરિવારો છે તેમને પોતાના સ્વજનો મિસિંગ હોવાની ફરિયાદ છે તે કરી હતી. ત્યારે આ બધા વચ્ચે એક એવો વ્યક્તિ બી હતો કે જેને પોતાના પરિવારને મિસિંગ હોવાની ફરિયાદ કરી હતી. ત્યારે કોણ છે આ વ્યક્તિ અને કેમ આ રીતે ખોટી ફરિયાદ તેને દાખલ કરી, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દિવસે આગ લાગી હતી તે દિવસે ત્યાં ગાડી 27 લોકોના મોત થયાના સમાચાર છે તે સામે આવ્યા હતા. તેની અંદર જે પરિવારના સ્વજનો કે જે ત્યાં ગાડી ગેમ રમવા માટે, મનોરંજન માટે ગયા હતા, ત્યારબાદ જે ઘટનાની જાણ થઈ અને તેમના પરિવારના જે સ્વજનો છે તે મળી નહોતા રહ્યા, ત્યારે તે પરિવારના સભ્યોએ ત્યાં પોલીસને જાણ કરી હતી. એક મિસિંગની ફરિયાદ છે તે લખાઈ હતી. ત્યારે આ બધા વચ્ચે એક હિતેશ પંડ્યા નામનો વ્યક્તિ છે કે જેને પોતાના પરિવારના 3 સ્વજનો મિસિંગ થયા હોવાની ફરિયાદ છે તે કરી હતી. આ જ ફરિયાદ કરતાની સાથે જ પોલીસે જે તપાસ છે તે શરૂ કરી હતી. ફરિયાદમાં લખાવવામાં આવ્યું હતું કે હિતેશ પંડ્યા દ્વારા કે તેનો ભાણેજ પ્રિયાંશ જાની તેમજ તેના જૂના પડોશી મનોજ સાવલિયાના 2 સંતાનો સાથે તે ગેમ ઝોનમાં આવ્યો હતો, જે હાલ મળી નથી રહ્યો. ત્યારે પોલીસે આ મિસિંગની ફરિયાદના આધારે તેની તપાસ છે તે શરૂ કરી હતી. તપાસ કરતાં પોલીસને ખ્યાલ આવ્યો કે જે 3 વ્યક્તિઓને મિસિંગની ફરિયાદ હિતેશ પંડ્યા દ્વારા કરવામાં આવી છે તે 3 વ્યક્તિ પોતાના ઘરે જ હાલ સહી સલામત હોવાનું જે તપાસમાં છે તે સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે હિતેશને છે તે પકડ્યો હતો અને હિતેશ પંડ્યાની કડક પૂછતાછ તે કરી હતી. હિતેશ પંડ્યાની કડક પૂછતાછની અંદર સામે આવ્યું કે હિતેશ પંડ્યા દ્વારા આ ખોટી ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી અને ત્યારે પોલીસે હિતેશ પંડ્યા સામે આઈપીસી કલમ 211 મુજબનો ગુનો છે તે નોંધ્યો હતો. હિતેશ પંડ્યાની પૂછતાછમાં સામે આવ્યું કે આ ખોટી ફરિયાદ કરવા પાછળનો તેનો ઉદ્દેશ એવો હતો કે જે સરકારે સહાયની વાત કરી છે તે સહાય મેળવવા માટે થઈને તેને આ ખોટી ફરિયાદ છે તે કરી હતી કે જેથી કરીને તેને આ સહાયના પૈસા છે તે મળી શકે. 3 જણા મિસિંગની ફરિયાદ એટલા માટે કરવામાં આવી કે જે એક વ્યક્તિના 4 લાખ જે સહાય જે આપવાની વાત કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા, તે લેખે તેને 12 લાખ રૂપિયા મળી શકે એટલા માટે થઈને તેને આ ફરિયાદ છે તે કરી હતી. ત્યારે પોલીસે જે હિતેશ પંડ્યા હતો તેની ધરપકડ કર્યા બાદ તેને જે જામીન છે તે જામીન ઉપર મુક્ત કર્યો હતો. પરંતુ અહીંયા એક સવાલ એ ઊભો થાય છે કે આ રીતે જે તંત્ર છે તેને ખોટી રીતે ફરિયાદ કરી અને તેનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે આવા કોઈ અન્ય લોકો છે કે નહીં તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમારો અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.